હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. પરિવારમાં મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે. ભાઈ હાઈસ્કૂલમાં ભણે છે અને પપ્પા ડ્રાઈવરની નોકરી કરે છે. અમે લોકો 3 રૂમવાળા ક્વાર્ટરમાં રહીએ છીએ. મારા કાકા સુરત રહે છે અને તેની દીકરીના લગ્ન થવાના હતા. ત્યાંથી કાકીએ મને મમ્મીને 1 મહિના પહેલાં જ બોલાવ્યા હતા. કારણ કે લગ્નની જવાબદારીનું કામ મારી મમ્મીએ સંભાળવાનું હતું. મમ્મીની પાસે મારો નાનો ભાઈ પણ જવા માંગતો હતો. તેને સુરત જવું હતું બહુ પસંદ, પરંતુ સમસ્યા એ હતી કે મમ્મીના ગયા પછી મારા અને પપ્પા માટે જમવાનું કોણ બનાવશે? મને જમવાનું બનાવતા ન આવડતું હતું. મારી પણ મમ્મીએ આ સમસ્યાનું સમાધાન ગોતી લીધું. મારા મામાની નાની દીકરી રાધિકાની પરીક્ષા આપીને ફ્રી થઈ ગઈ હતી. મારી મમ્મી મામાના ગામમાં ગઈ અને રાધિકાને પોતાની સાથે લઈ આવી. રાધિકાના ઘરમાં કામકાજ પૂરી રીતે હોશિયારી અને બહુ ચંચળ સ્વભાવની હતી. રસોઈનું કામ કર્યા પછી પણ અમારા આરામથી બેસતી ન હતી અને વાતો કરવામાં પણ તે એટલી જ નિપુણ હતી. રાધિકાની ઉંમર બહુ હતી નહીં. તે સુંદર અને સાથે હાજર જવાબી પણ હતી. 2-3 દિવસમાં તે તને બંને ભાઈઓને સાથે મળી ગઈ હતી. કોઈ પણ વાત હોય તો તે નિડરતાથી બોલતી રહી હતી અને અમે લોકોને વાતો કરતા હોઈએ ત્યારે હસીને મજાકમાં ક્યારેક મારા કફા પર હાથ રાખી દેતી હતી. જ્યાં તો મારેથી પાછળ લટકી પણ જતી હતી અને હું ક્યારેક તો મારી પાછળ લટકી પણ જતી હતી અને હું કાંઈ બોલી પણ નહોતો શકતો. તેને કોમ્પ્યુટર શીખવાનું બહુ ઈચ્છા હતી. મમ્મી જોડે તે શરતે આવી હતી કે મમ્મી કહ્યું રાધિકા કોમ્પ્યુટર કોર્સ માટે એડમિશન ન હતો ત્યાંથી પણ રાધિકાની સાથે ક્લાસમાં એડમિશન લઈ લીધું અને અમે બંને ઘરેથી 3 વાગ્યે નીકળતા અને 2 વાગ્યે ઘર સુધી પાછા આવી જતા હતા. તે બાઇક પર મારી સાથે બિલકુલ ચીપકીને બેસતી હતી. તેથી તે મને તેના દડાનું દબાણ મારી પીઠ પર અનુભવાતો હતો. તેથી તે એક જ 2 વખત સરખી રીતે બેસવાનું કહ્યું. તે કહેતી કે શું થઈ ગયું ભાઈ? હું કોઈ જાણીને નથી બેઠી. હું કાંઈ જવાબ આપી શકતો નહોતો. 2 દિવસ પછી મમ્મી અને નાનો ભાઈ સુરત જવા માટે રવાના થઈ ગયા. પછી રાધિકા ઘરમાં સાફ પારદર્શક એટલે કે અંદરનું બધું દેખાય તેવા કપડાં પહેરતી હતી જેથી તેના બંનેના ઊભા સફેદ દેખાતા હતા. મને એવું લાગતું હતું કે મને બતાવ જાણી જોઈને કપડાં પહેરતી હશે. ત્યારે હું તેને તરફ જોતો પણ ન હતો અને હું તેને મનાઈ પણ નહોતો કરી શકતો. જ્યારે પપ્પા નોકરી પરથી આવતા ત્યારે તેને દુપટ્ટો મૂકી દેતી અને એક દિવસ કોમ્પ્યુટર ક્લાસથી આવ્યા પછી હું મારા રૂમમાં આવીને ગયો અને રાધિકા નહાવા બાથરૂમમાં ચાલી ગઈ. હું મમ્મી જોડે વાત કરવા માંગતો હતો પણ મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હતું. મેં વિચાર્યું કે રાધિકાના ફોનની વાત કરી લઉં. રાધિકાએ પાસવર્ડ ભૂલી ગયો તેથી તેણે આપી દીધો અને મોબાઈલમાં કેટલીક ફિલ્મો નોટિફિકેશન જોયા પછી બસ થઈ ગયો. ચૂપચાપ તેનો મોબાઈલ જ્યાંથી ઉપાડ્યો હતો ત્યાં જ મૂકી દીધો. લાહીને આવીને રાધિકાએ ચા બનાવીને મારા રૂમમાં આવીને તેના રૂમમાં જઈ અને પલંગ પર બેસી અને ચા પીવા લાગી. સાથે મોબાઈલમાં પણ વ્યસ્ત હતો અને હું થોડી વાર પછી ધીમે ધીમે તેના રૂમમાં ગયો અને ઊભો થયો અને જોયું તો ફિલ્મ જોવા માટે મજબૂર થઈ ગઈ હતી. હું તેની પાછળ ઊભો હતો. ખબર જ ન હતી. અચાનક મને ખાંસી આવી તો રાધિકા ગભરાઈ ગઈ. મારી સાથે ગુસ્સે ભરાયાના અંદાજમાં બોલી, ભાઈ ચોરી છુપીથી મારી જાસૂસી શા માટે કરો છો? આજકાલ કોણ છોકરા છોકરીઓ આ બધું નથી જોયા? હું કાંઈ પણ જવાબ આપ્યા વિના મારા રૂમમાં આવી ગયો અને વિચારવા લાગ્યો રાધિકાએ વાત તો સાચી કરી છે. જો તેને બધા હોય તો પણ કાંઈ કહેતો નહોતો ને ક્યારે હું પણ તો જોઉં છું રાધિકા બધું જોઈ છું. તેમાં મને કાંઈ ખૂબ મોટો અપરાધ નથી કર્યો. હું તેની જાસૂસી કરવામાં જ માટે ગયો અને તે ભૂલથી નીકળવાનું મને નહોતું થતું. પરંતુ રાધિકા એકદમ નોર્મલ હતી અને પોતાના રૂમમાંથી નીકળીને કિચનમાં વ્યસ્ત થઈ ગઈ. થોડી વાર પછી રાધિકાના રૂમમાં આવીને બોલી, ભાઈ કેમ ઉદાસ થઈને બેઠો છો? કિચનમાં આવો, મને થોડી મદદ કરો. કમસે કમ શાક તો સંભાળી આપો. હું પણ રાધિકાનો સામનો કરવાની હિંમત નહોતી અને એ સમય માટે પહેલાથી ચા બનાવીને મૂકી હતી અને સમય પપ્પા નોકરી પરથી આવી ગયા હતા ને પપ્પાએ ચા આપવા માટે તેના રૂમમાં ગઈ તો પપ્પાએ રાધિકાને પૂછ્યું, બેટા તને ભજીયા બનાવતા આવડે છે અને સામાન લેવા માટે પૈસા? તો રાધિકાએ હા. તો પપ્પાએ મને એ બોલાવ્યો અને સામાન લેવા માટે ચાલ્યો ગયો અને મારા પપ્પા રોજ રાત્રે દારૂ પી અને આદત હતી તેથી આદત સામે મમ્મી ઘણીવાર આંદોલન કર્યું પણ પપ્પા તેની કોઈ અસર થઈ નહીં અને મમ્મી હારી ગઈ. પણ પપ્પાની એક વાત સારી હતી તી કે બહારથી પીને ક્યારેય ન આવતા હતા. બોટલ ઘરે જ લાવતા હતા અને પીધા પછી ચૂપચાપ સૂઈ જતા હતા અને કોઈ સાથે કોઈ વાતચીત ન કર્યા કરતા ક્યારેક પીવા માટે તેમના સ્ટાફમાંથી કોઈને લઈ આવતા હતા
અને બધું સામાન લઈને આવ્યા પછી કિચનમાં રાખી રાધિકાએ એ ભજીયા બહુ સ્વાદિષ્ટ બનાવ્યા હતા અને પપ્પાનો સ્ટાફ આવ્યો